આપણી વચ્ચે માનવંતા મહેમાનો પણ પધારી ચૂક્યા છે. ખૂબ સુંદર આ સભાનું દૃશ્ય છે. ये कौन आया रोशन हो गई महफिल जिनके नाम से, मेरे घर में जैसे सूरज निकला शाम से. આજની આ ખુશનુમા સંધ્યામાં, પવિત્ર દિવ્ય અલૌકિક વાતાવરણમાં બ્રહ્માકુમારીઝ મહેસાણા ઉપક્ષેત્રની સુવર્ણ જયંતિ નિમિત્તે આધ્યાત્મિક મેળો શિવ અવતરણથી સ્વર્ણિમ ભારત સમાપન સમારોહમાં આપણે સર્વ ઉપસ્થિત છીએ. ત્યારે અહીંયા દરેક આત્માઓ પોતાના દિલની શુભકામનાની સોગાત લઈને પધાર્યા છે. આજે આકાશમાંથી પણ મંગલ ભાવોની વર્ષા થઈ રહી છે. આવા મંગલમય પ્રસંગમાં ચાર ચાંદ લગાવવા માટે આપણી વચ્ચે આપણા મહેમાન, આપણા આદરણીય દીદીજી, પરમાત્માના રૂહાની ફરિશ્તા આદરણીય જયંતિ દીદીજી પધારી ચૂક્યા છે. તો સર્વ મંચાસીન મહેમાનોને મંચ પર આસીન થવા માટે હું આમંત્રિત કરું છું. આપ આવો અને આ મંચની શોભાને વધારો. એકવાર કરતલ ધ્વનિથી આપણે આદરણીય દીદીજીનું સ્વાગત કરીએ છીએ, સન્માન કરીએ છીએ. આદરણીય જયંતિ દીદીજી, અતિરિક્ત મુખ્ય પ્રશાસિકા બ્રહ્માકુમારી માઉન્ટ આબુ, રાજયોગિની સરલા દીદીજી, ઉપક્ષેત્રીય સંચાલિકા મહેસાણા, રાજયોગિની તૃપ્તિબેન, ઉપક્ષેત્રીય સંચાલિકા બ્રહ્માકુમારીઝ ભાવનગર, અશોકભાઈ ચૌધરી, ચેરમેન દૂધસાગર ડેરી મહેસાણા, દિનેશભાઈ પટેલ, ચેરમેન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝા, કે પટેલ, મેનેજિંગ ડિરેક્ટર અર્બન બેંક મહેસાણા, પ્રફુલભાઈ સેંજલિયા, પ્રાકૃતિક ખેતી ગુજરાત, બ્રહ્માકુમાર અશોકભાઈ પટેલ અને બ્રહ્માકુમારી રેણુકાબેન, આપ સર્વ મહેમાનો મંચ પર આવી આપનું સ્થાન ગ્રહણ કરો. मेहमान नवाजी और दिल से सत्कार हैं, फूलों और तालियों से अभिवादन बार बार हैं. आपके आगमन से गुलशन भी गुलजार हैं, क्योंकि इस गुलशन का माली स्वयं भगवान है. ये संध्या की बेला, ये चिड़ियों का कलरव, ये चलचल आवाज, ये महलों की शोभा. आज देखो धरा पर फरिश्ता उतर आया है, कुछ मांगे बिना हमने सब कुछ पाया है. नाज है आज हमें अपनी तकदीर पर, क्योंकि आज हम सब ने जयंती दीदी जी को पाया है. आज हम सब ने आदरणीय दीदी जी को पाया है. तह दिल से हम सभी मेहमानों का स्वागत और सम्मान करते हैं. પરમાત્માના પૈગંબરોથી આ મંચ સુશોભિત થઈ રહ્યો છે. આજે આપણે સર્વ પરમાત્માની શુભ પ્રેરણાના સાકાર સ્વરૂપે ઉપસ્થિત છીએ. જ્યારે ઉત્તર ગુજરાત સબઝોનની ઈશ્વરીય સેવાઓના 50 વર્ષની યાત્રાનો સુવર્ણ જયંતિ મહોત્સવ મનાવી રહ્યા છીએ. આજથી 50 વર્ષ પહેલાં એક નાનકડા બીજથી જેની શરૂઆત થઈ અને આજે આ સેવાઓએ એક વટવૃક્ષનું રૂપ ધારણ કર્યું છે. આદરણીય સરલા દીદીજીના શ્રેષ્ઠ સંકલ્પ અને અથક પ્રયાસના ફળ સ્વરૂપે આજે આપણે સર્વ, આપણને જેમણે આમંત્રિત કર્યા છે એવા બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રના આદરણીય સરલા દીદીજી અને સાથે સાથે આ શિવ અવતરણથી સ્વર્ણિમ ભારત આધ્યાત્મિક મેળામાં છેલ્લા 13 દિવસથી સમગ્ર મહેસાણા શહેરમાં પવિત્ર અને શક્તિશાળી પ્રકંપનો ફેલાવીને વાતાવરણને આહલાદક ખુશનુમા બનાવી દીધું છે. મેળાના જ્ઞાનમૂલ્ય શો, પ્રદર્શનીઓ અને આકર્ષણોથી આકર્ષિત થઈ બાળ, યુવા, વૃદ્ધ સૌએ પોતાના જીવનની પ્રેરણા અને અનેરો આનંદ પ્રાપ્ત કર્યો છે. મહેસાણાની વિભિન્ન સંસ્થાઓ તેમજ પ્રતિષ્ઠિત નાગરિકોના સાહસ અને સહકારથી સફળતાપૂર્ણ આ મેળો સંપન્ન થયો છે. અને એમાં ખુશીની વાત તો એ છે કે સોનામાં સુગંધ ભળે એમ આપણી અંદર, આપણી વચ્ચે બ્રહ્માકુમારીઝના ચીફ એડિશનલ રાજયોગિની પરમ શ્રદ્ધેય જયંતિ દીદી પધાર્યા છે. આ સર્વ મહેસાણા સબઝોનનું ગૌરવ છે. મહેસાણા સબઝોન દીદીજી આપનું તહેદિલથી સ્વાગત કરે છે, અભિવાદન કરે છે, અભિનંદન કરે છે. હવે હું આમંત્રિત કરું છું મંચ પર જગદીશભાઈ પટેલ, સિલિકોન બિલ્ડર્સ,
નવીનભાઈ પટેલ, ભાનુભાઈ પટેલ, નટુભાઈ પટેલ, ઉમંગ પાર્ટી પ્લોટ, ડાયાભાઈ એમ ડીએમ, દશરથભાઈ પટેલ, ગુજરાત મલ્ટીગેસ, સૌરભભાઈ મનહરભાઈ પટેલ, હાઈકોર્ટ વકીલ કિરીટભાઈ પટેલ, મહેસાણા ડેરી કેશુભાઈ પટેલ, વાઇસ ચાન્સલર મહેસાણા, ડિરેક્ટર બેંક, સાથે સાથે દિનેશભાઈ પટેલ, ચેરમેન શ્રી એપીએમસી ઊંઝા. આપ સર્વ પણ મંચ પર આવી આપનું સ્થાન ગ્રહણ કરશો. કાંતિભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, અનિલભાઈ પટેલ, પ્રકાશભાઈ પટેલ, સર્વ મહેમાનો મંચ પર આવી આપનું સ્થાન ગ્રહણ કરશો. પરમાત્મા પિતાના સાનિધ્યમાં જ્યારે આપણે સર્વ ઉપસ્થિત છીએ ત્યારે આ કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં આપણે સર્વ પરમાત્મા પિતાને યાદ કરીએ, પરમાત્મા પિતાનું આ સભામાં આહ્વાન કરીએ અને 3 મિનિટ માટે આપણા મન અને બુદ્ધિને પરમાત્માની યાદમાં સ્થિર કરી એ દિવ્ય જ્યોતિ પરમાત્માને આ સભાની અંદર આપણે આમંત્રિત કરીએ. તો આવો 3 મિનિટ પરમાત્મા પિતાની યાદમાં બેસીએ. कर लो अनुभव प्रभु प्यार का, बाहों में वो बुला रहा, वो करुणा कर दया का सागर, स्नेह सबको समा रहा. कर लो अनुभव प्रभु प्यार का, कर लो अनुभव प्रभु प्यार का, कर लो अनुभव प्रभु प्यार का. बाहों में वो बुला रहा, वो करुणा कर दया का सागर, स्नेह में सबको समा रहा, स्नेह में सबको समा रहा. आओ प्रभु शरण आओ, प्रभु शरण આજના આ સુંદર કાર્યક્રમની અંદર પરમાત્મા પિતાના દિવ્ય રત્નોથી, પ્રભુ પૈગંબરોથી આજનો મંચ સુશોભિત છે. ત્યારે અતિથિ દેવો ભવની ભારતીય સંસ્કૃતિ અનુસાર આવા મહાન આત્માઓને ઝુકાવવા માટે પુષ્પોનો ભાર જ આપવો પડે. પુષ્પ એ આતિથ્ય સત્કારનું માધ્યમ છે. તો આવો આપણે સર્વ સાથે મળી શ્રદ્ધા, સુગંધ અને સત્કારના પ્રતીક રૂપે પુષ્પો દ્વારા આ વિરલ વિભૂતિઓનું, રૂહાની ફરિશ્તાઓનું સ્વાગત કરીએ, સન્માન કરીએ. હું આમંત્રિત કરું છું બ્રહ્માકુમારી બહેનોને મંચ પર આવી આવા દિવ્ય રત્નોનું પુષ્પો દ્વારા સ્વાગત કરશે. બહારે થમ ગઈ હૈ શાંત હૈ પવન, शांत चित निहार रही हैं आपको ये चमन, आपके आगमन से झुक गया है ये गगन, आपके आने से डरती हुई है मगन, आपके आने से डरती हुई है मगन. અભિષેક થયો જ્યાં આપના પગરવનો, સૂરજ ઉગ્યો જ્યાં આજે ગગનમાં, શંખનાદ સર્જો રૂડો પંખીઓએ નભમાં, નવલ સંધ્યાએ આજ છલકાયો પ્રેમ અંતરનો, પ્રતીક્ષા હતી આપના આગમનની, આંગણું પણ આજે સોળે કલાએ ખીલી ઉઠ્યું છે. આપ સર્વ
તાળીઓથી આ મહેમાનોનું સ્વાગત કરશું। आगमन से जिनके सज गई है दरबार, उपस्थिति जिनकी आज सच में बन गई यादगार। किस्मत वाले वो होते हैं जिनके घर में आते हैं ऐसे विश्व महाराजन बनकर के मेहमान, ऐसे विश्व महाराजन बनकर के मेहमान। तहे दिल से हम सब आपका स्वागत करते हैं, अभिवादन करते हैं, अभिनंदन करते हैं। सभा में उपस्थित सर्व भाई बहनें अपनी तालियों का सहयोग देंगे। ये परमात्मा के पैगंबरों का स्वागत हो रहा है। कितना सुंदर ये दृश्य लग रहा है, જ્યાં આત્માની સ્મૃતિનું તિલક છે, જ્યાં સત્કાર અને શ્રદ્ધાનું પ્રતીક એ પુષ્પ છે અને આવા રૂહાની ફરિશ્તાઓ જે સતત આપણને વરદાનો અને શક્તિઓથી ભરપૂર કરી રહ્યા છે, એમનું તહે દિલથી સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે। हंसते रहो आप हजारों के बीच में, जैसे हंसता है फूल बागों के बीच में। रोशन रहे आप सदा इस दुनिया के मेले में, जैसे होता है चांद सितारों के बीच में। सभा में उपस्थित एवं सर्व भाई बहनों, आप आपना माटे एक बार जोरदार करतल ध्वनि थी आपनु स्वागत करशो। आप सर्वनु सभा में उपस्थित भाई बहनों खूब खूब दिल थी स्वागत छे, स्वागत छे, अभिवादन छे। स्वागतनी आ श्रृंखला ने आगळ वधारता, जिंदगी के लिए जान जरूरी है, कुछ पाने के लिए अरमान जरूरी है, और स्वागत के लिए गीत गान और नृत्य भी जरूरी है। तो परमात्माना दिव्य रत्नों स्वागत करवा माटे कुमारीओना मन मयूर पण नाची रह्या छे, पग थनगनी रह्या छे। पोतानी कलानी अभिभूत करवा माटे हूँ आमंत्रित करूँ छूँ रचनाबेन एंड ग्रुप। स्वागत नृत्य लईने अपनी समक्ष आवी रह्या छे। मानवंता मेहमानों नृत्य द्वारा स्वागत करशे रचनाबेन एंड ग्रुप। स्वागतम्
ધન્યવાદ આ કુમારીઓનો, જેમણે સ્વાગત નૃત્ય દ્વારા આપ સર્વનું તહે દિલથી સ્વાગત કર્યું. હવે હિતેશભાઈ મિસ્ત્રી પહોંચી નથી શક્યા, એમના વતી નીરુભાઈ મિસ્ત્રીને હું આમંત્રિત કરું છું મંચ પર, અને કેતનભાઈ સોમભાઈ પણ અત્રે ઉપસ્થિત નથી, તો એમના વતી ભાવિનીબેનને હું આમંત્રિત કરું છું મંચ પર. નવીનભાઈ પટેલ, રાકેશ કન્સ્ટ્રક્શન, આપ પણ મંચ પર આવી આપનું સ્થાન ગ્રહણ કરશો. નીરુભાઈ મિસ્ત્રી મંચ પર આવશે. બહેનોને હું નિવેદન કરીશ, આપનું સ્વાગત કરશે. આદરણીય જયંતિબેન આ કલાકારોની કલાને સન્માનિત કરી રહ્યા છે. આપણે સર્વ પણ એમની કલાને સન્માન આપીશું તાળીઓ દ્વારા. હવે નૃત્ય से सही फूलों से स्वागत है आपका, दिल के तार तार से स्वागत है आपका. ભાવનાઓની માળા અને શબ્દોના મોતી દ્વારા બાગબાન પરમાત્માની ફૂલવાડીના ચૈતન્ય પુષ્પોનું શબ્દોની સલ્તનત લઈને સ્વાગત કરવા માટે હું આમંત્રિત કરું છું છાપી સેવા કેન્દ્ર સંચાલિકા રાજયોગીની રેણુકાબેનને. આપે છેલ્લા 36 વર્ષોથી આપનું જીવન ઈશ્વરીય સેવામાં સમર્પિત કરેલ છે. સદા હર્ષિત મુખ, આજ્ઞાકારી, નમ્રચિત એવા આદરણીય રેણુકાબેન મંચાસીન મહેમાનોનું શબ્દ સુમન દ્વારા સ્વાગત કરશે. રેણુકાબેન. ઓમ શાંતિ. આજની આ સુંદર સમાપન સભાની અંદર સૌથી પહેલાં પરમપિતા પરમાત્મા જેમનું હું અહીંયા સભામાં સ્વાગત કરું છું, સ્વાગત કરું છું, સ્વાગત કરું છું. સાથે સાથે આપણી વચ્ચે રાજયોગીની બ્રહ્માકુમારી જયંતિ દીદી પધાર્યા છે, જેઓ અતિરિક્ત મુખ્ય પ્રશાસિકા બ્રહ્માકુમારીઝ માઉન્ટ આબુ, અને લંડનથી આપણી વચ્ચે વિશેષ આ કાર્યક્રમની અંદર પધાર્યા છે. અતિ વ્યસ્ત હોવા છતાં પણ એવા સરળ હૃદયી અને કરુણાની પ્રતિમૂર્તિ, જેમની દ્રષ્ટિમાં એટલી સુંદર કરુણા છે, એવા આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી જયંતિ દીદીનું હૃદયથી, હૃદયના પુષ્પો દ્વારા સ્વાગત કરું છું, સ્વાગત કરું છું, સ્વાગત કરું છું. સાથે સાથે આદરણીય બ્રહ્માકુમારી રાજયોગીની સરલા દીદી, હંમેશા બચપણથી જ હું એમની સાથે મોટી થઈ છું, એમના સાનિધ્યમાં રહી છું. ગમે તેટલો ભાર હોવા છતાં પણ સરળ રહી અને બધાને સરળ કરવાવાળા એવા સરળ હૃદયી, સર્વની એક અલૌકિક માં છે એવા આદરણીય રાજયોગીની સરલા દીદીનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, સ્વાગત કરું છું, સ્વાગત કરું છું. સાથે સાથે બ્રહ્માકુમારી તૃપ્તિબેન, જેઓ ખાસ ભાવનગરથી આપણી વચ્ચે પધાર્યા છે. આપની પણ ઘણી બધી વિશેષતાઓ છે, અને આપની બહુ જ સુંદર વિશેષતા છે કે ગમે તે ટોપિકને આપ એટલે સરળતાથી સૌના હૃદય સુધી પહોંચાડો છો. એવા આદરણીય રાજયોગીની બ્રહ્માકુમારી તૃપ્તિબેનનું પણ સ્વાગત કરું છું, સ્વાગત કરું છું, સ્વાગત કરું છું. સાથે સાથે અશોકભાઈ ચૌધરી, ચેરમેન દૂધસાગર ડેરી મહેસાણા, આપનું પણ સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. સાથે દિનેશભાઈ પટેલ, ચેરમેન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝા, આપનું પણ હૃદયપૂર્વક સ્વાગત છે, સ્વાગત છે. પ્રફુલભાઈ સેજલિયા, પ્રાકૃતિક ખેતી ગુજરાત, આપનું પણ સ્વાગત છે,
સ્વાગત છે. કે પટેલ, મેનેજિંગ ડાયરેક્ટર અર્બન બેંક, આપનું પણ આ સભામાં સ્વાગત છે. સાથે સાથે અશોકભાઈ, એમનું પણ હું હૃદયથી સ્વાગત કરું છું. અને આ સભામાં ઘણા બધા મહાનુભાવો છે. એકનું નામ લેવા જઈએ તો ઘણો બધો સમય નીકળી જાય છે. પણ આ સભામાં આવેલા સર્વ અમારા આમંત્રણને માન આપીને મહાનુભાવોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સર્વનું સ્વાગત કરનાર એવા રેણુકાબેનનું પણ આપણે સર્વ સાથે મળી દિલથી સ્વાગત કરીએ છીએ. કાર્યક્રમને આગળ વધારતા હું આમંત્રિત કરું છું ભાવનગર સબ ઝોન સંચાલિકા આદરણીય તૃપ્તિબેનને, જેમના ચહેરાથી સૂરજનું તેજ છલકે છે, ચંદ્રમા સમાન શીતળતા છે, ધરતી સમાન ધૈર્યતા છે અને વૃક્ષ જેવી પરોપકારિતા છે. સંતુષ્ટતા, નમ્રતા અને સહનશીલતાની પ્રતિમૂર્તિ, સદા તૃપ્ત રહેનાર આપ કલા અને સાંસ્કૃતિક પ્રભાગના ગુજરાત કોર્ડિનેટર છો. આપે છેલ્લા 50 વર્ષોથી આપનું આ જીવન ઈશ્વરીય સેવામાં સમર્પિત કરી અનેક આત્માઓની જીવન જ્યોતિને જગાવી છે. એવા આદરણીય તૃપ્તિબેન આજના પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન આપણી વચ્ચે રાખશે. આપના માટે ફક્ત એટલું જ કહીશ, સુનકર કોઈ કર દે અનસુના ऐसी आपकी आवाज़ नहीं, मिलकर भूल जाए कोई ऐसे आपके अंदाज नहीं, किसी महफिल में छिप जाए ऐसे आपके अल्फाज नहीं, सूरज से दमकते हैं आप किसी परिचय के मोहताज नहीं, किसी परिचय के मोहताज नहीं. आदरणीय तृप्ति दीदी. ओम शांति. स्वर्णिम युग के रचयिता, दिव्य बुद्धिदाता, हम सब के अति स्नेही, अति प्यारे शिव पिता परमात्मा और उस परमात्मा की अति प्रिय दिल तख्त नशीन नूरे रत्न जो अभी हमारे बीच पधारे हुए आदरणीय जयंती दीदी, आप आध्यात्मिक प्रज्ञा के स्वामी हो. आप स्थूल और सूक्ष्म में एंजल बनकर उड़ने वाले फ्लाइंग एंजल हो, क्योंकि आपकी बचपन से ही इस विद्यालय के साथ बहुत गहरा संबंध है. भले आप विदेश में रहते, लंदन में, लेकिन पढ़ाई के दौरान भी आपने माउंट आबू में साकार ब्रह्मा बाबा, उसकी भी पालना में पले हुए हो और उनके वरदानों से ही जो स्वयं भगवान ने आश रखी विश्व सेवा की, विदेश में सेवा की शुरुआत आपके घर से ही हुई और सेवाएं भी इतनी अच्छी विश्व में अनेक देशों में आपने शुरुआत की थी. साथ यूएसए में हमारा जो यूएनओ है, उसमें भी आप बहुत ही सेवा के लिए आना जाना करते हुए सारे विश्व के अलग अलग देशों के भी प्रोग्राम्स, कॉन्फ्रेंस, इंटरनेशनल कॉन्फ्रेंस आदि में बहुत ही अच्छी स्पीकर्स तरीके से आपने बहुत ही
दिल से सेवा की, सबके दिल जीत लिए। और आपकी स्थिति भी देखे, स्वपुरुषार्थ के लिए भी हम कहेंगे कि आपको देखने से हमारी बैटरी चार्ज हो जाती है, आपको सुनने से हर आत्मा के विचारों का पॉजिटिव पावरफुल बनने का अनुभव करते हुए सब अपने को बड़े भाग्यवान समझते हैं। ऐसे हमारी अति स्नेही बाबा की भी अति प्यारी आदरणीय जयंती दीदी, जो आज हमें इस सभा के लिए बाबा ने भेजा है, ऐसे ही कहेंगे। ये अपने ओवरसीज सभी सेवा केंद्रों के हेडक्वार्टर जैसे लंदन में था और अभी भी है, लेकिन जहाँ जानकी दादी रहती थी उस जानकी दादी के अंग संग रहकर आपने दादी के बहुत ही अच्छे अनुभव किए हैं। बहुत कुछ दादी से भी आपने प्रेरणा लेकर अपने को आगे बढ़ाया है। आज इस विश्वविद्यालय के लिए आप एग्जाम्पल हो। वहाँ यूके के सभी सेंटर्स के डायरेक्टर भी हो। तो जो आज बताया, हम सब ने सुना कि दादियों की जो सेवाएं थी वो देखते हुए, अनुभव करते हुए बाबा ने भी आपको अभी इस विश्वविद्यालय की चीफ एडिशनल बना दिया है, एडमिनिस्ट्रेटिव हेड। तो ऐसी दीदी को प्राप्त करके हम सभी फिर से 3 तालियों से आपका बहुत बहुत अभिवादन करते हैं, स्वागत करते हैं। साथ में इस मेले की बहुत ही अच्छी तरह से प्लानिंग करके अथक बनकर प्रैक्टिकल में आज हमारे सन्मुख ये जो दृश्य खड़ा हुआ है वो आदरणीय सरला दीदी के संकल्प का ही, आंतरिक स्थिति का ही एक प्रतिबिंब है। जो आपके मन में चल रहा था कि हमें ऐसा मेला विशेष मैसाना सब जोन में करना है, काफ़ी समय से उसका चिंतन रहा। साथ साथ माउंट आबू में आना जाना करते हुए इस मेले के बारे में भी बहुत ही अच्छी इन्फॉर्मेशन आदि लेकर के उस मेले को यहाँ तक ले आने का गौरव आपके सिर पर है। आपने संकल्प किया और इतनी सारी हजारों आत्माओं का कल्याण हुआ है। आप बहुत बहुत दुआओं के पात्र बने हैं और अनेक आत्माओं के लिए ये मेला लाइट हाउस बना है। साथ में अनेक हमारे स्टेज पर उपस्थित सम्माननीय आदरणीय महानुभाव और मंच पर उपस्थित अन्य भी भाई बैठे हैं और सभा में उपस्थित विशिष्ट मैसाना के VIPs एवं BK भाई बहनें, आज मेले का समापन समारोह है। समापन किसी को अच्छा नहीं लगता, ऐसे ही लगता है ये मेला चलता रहे। इस वातावरण में आने वाले भी जो नए भाई बहनें हैं वो भी यहाँ आकर बहुत ही आनंद ले रहे हैं, सुख का अनुभव कर रहे हैं, शांति की भी बहुत अच्छी अनुभूति करते हैं। तो जैसे ये मेला 1 मास से बड़ी रात दिन की मेहनत से तैयार किया हुआ है।
सुशोभित किया हुआ है। हर एक सेवाधारी का यही अंदर में भाव था कि हमने जो प्राप्त किया वो अन्य सभी भी प्राप्त करे, कोई वंचित न रह जाए, सबको ये बहुत अच्छा शिव अवतरण से स्वर्णिम भारत का संदेश प्राप्त हो। इसी खुशी खुशी से सभी भाई बहनों ने बहुत ही दिल से इस मेले को तैयार किया। 1 मास पहले यहाँ उसका खातमुहूर्त हुआ था। आज से 1 मास नहीं, मेला शुरू हुआ तब से, अर्थात 12-13 तारीख जनवरी की, और आज मेले का 14वां दिन है। और 14 का अंक वो भी हम देखते हैं कि थोड़ा हमारे रामायण आदि में भी प्रचलित है कि राम सीता लक्ष्मण ने भी जब 14 साल वनवास किया और बाद में जब वो वापस लौटे तब राज्य में क्या था, बहुत ही खुशियां मनाई गई, घर घर दीपक जलाए गए। तो 14 साल के बाद उन दिनों में ऐसे पूरे ही शहर में, राज्य में दीप जल उठे, सुनहरा प्रकाश फैल गया। ऐसे आज हम जब यहाँ 14वां दिन, लास्ट दिन पर पहुंच गए हैं, अभी कल से क्या होगा, कल क्या करेंगे, क्या दीप जलाएंगे? कौन सा दीप? आत्मा रूपी दीपक का हम प्रकाश, जो यहाँ ज्ञान का प्रकाश लेकर के जहाँ भी रहे वहाँ फैलाए। एक गीत है, ए मालिक तेरे बंदे हम, और उस गीत में भगवान को कहा है कि अमास से पूनम कर दे। तो ये भगवान कर सकता है, बहुत अंधियारा हो और बहुत ही रोशनी। हमारी कैलेंडर में भी जो तिथि होती है उसमें भी कितने, तब हमारी तिथि है 1 से 14 तक, 12, 13, 14 ऐसे बोलते हैं। फिर क्या पूनम या अमावस्या। यहाँ भी हम कहेंगे आज 14 दिन पूरा हुआ, अब कल से क्या वातावरण होगा। हर एक अपने अपने स्थानों पर भी जा करके पूरे ही वातावरण में, पूरे ही महसाना में, पूरे ही सब जोन में जहाँ भी जाओ वहाँ क्या फैला देंगे? रोशनी ही रोशनी। हर आत्मा, हर परिवार में अपना दीप जलाए, और दीपक हमेशा कुछ न कुछ देता है। देने वाले को दीपक कहा जाता है। रोशनी दे, शांति दे, प्रेम दे, सुख दे। तो ये 14 का अंक आज का हमारे मेले का भी दिन है। अभी हम ऐसे नहीं कहेंगे कि आज हमारे इस ज्ञान यज्ञ अर्थात इस मेले की समाप्ति है या पूर्णाहुति है। जब हम पूर्ण आहुति नहीं देंगे तब तक पूर्णाहुति नहीं मानी जाती। यज्ञ में क्या किया जाता? आहुति दी जाती,
तिल, जौ, घी आदि की। लास्ट में जो भी कुछ बचा हुआ होता है, ज़्यादा कम जो भी है, वो सब भी उसमें स्वाहा किया जाता है। तो आज हम ये भी संकल्प रखें कि इस महायज्ञ में हम आहुति डालना, स्वाहा करना शुरुआत करें। अभी तक तो सिर्फ देखा और सुना, लेकिन जो देखा है, जो सुना है, वो हमारे लिए लाइट है, और ये लाइट हमें रास्ता दिखाती है। मोटर कार की लाइट जलाओ, दूर तक रास्ता दिखाई देगा, लेकिन उस रास्ते पर फिर चलना होता है, तब हम अपनी मंजिल पर पहुंच सकते। और वो चलने के लिए या मोटर कार को भी चलाने के लिए फ्यूल चाहिए, पेट्रोल चाहिए, शक्ति चाहिए। वैसे हमें भी जहाँ आज बैठे हैं वहाँ ही नहीं रहना है। हमें लाइट मिली है, प्रकाश मिला है, कौन सी मंजिल तक पहुँचना है, तो उस दिशा में हम अभी शुभारंभ करेंगे। तो पूर्णाहुति नहीं कहेंगे, समाप्ति नहीं कहेंगे, लेकिन नए जीवन का, दिव्य जीवन का हम प्रारंभ करते हैं। एक सन्यासी था, वो घूमते घूमते एक दुकान पर पहुंचा और उस दुकान में काफी छोटे मोटे डिब्बे थे। तो उसने वहां जाकर दुकानदार को पूछा, ये डिब्बे में क्या भरा हुआ है? दुकानदार ने कहा, नमक भरा है। दूसरे में क्या है? कहा, हल्दी है। ऐसे जितने डिब्बे दिखाई देते थे, सब में पूछते पूछते लास्ट पर पहुंचा और कहा कि लास्ट डिब्बे में क्या है? तो उसने कहा, राम राम। उसने बोला, राम राम क्यों कहा? तो दुकानदार ने कहा, हम खाली डिब्बा नहीं बोलते हैं, हम खाली डिब्बे को कहते राम राम। तो उसकी आंखें चौंक गई और वो सोचने लगा कि ऐसा कहा, माना जो खाली होते हैं उसमें, उसके दिल में, उसके दिमाग में राम बसता है। ये उसने उसका अर्थ निकाला। किससे खाली? किससे खाली? लोभ, लालच, ईर्ष्या, द्वेष आदि आदि जो भी नेगेटिविटीज है, उससे आत्मा खाली हो जाए, स्वच्छ हो जाए, उसके दिल और दिमाग में राम बसता है। अभी मेला देखकर क्या हमने अपने दिल दिमाग को ऐसे खाली किया? क्या कहेंगे? नहीं किया है, अभी सब अंदर भरा हुआ है। अभी उसको खाली करने के लिए मैं ऐसे कहूंगी कि हमें आगे भी इसी संग में रहना होगा। और विश्व में यही एक संस्था है जो हर रोज ज्ञान और योग सिखाने की सेवा देती है। हर रोज यहाँ कहा जाता है, जो रेगुलर होता है वो रूलर होता है। जो रेगुलर पढ़ाई पढ़ता, मेडिटेशन करता, उसके पास स्वयं पर, कर्मेंद्रियों पर राज्य करने की शक्ति आती है। वो जो चाहे वो अपनी कर्मेंद्रियों को ऑर्डर करके करा सकते हैं। तो अभी जो मेले में दिखाया वो तो सिर्फ ट्रेलर है। कोई भी फिल्म रिलीज होती है तो पहले थोड़ी मिनटों का ट्रेलर दिखाया जाता, लेकिन पूरी फिल्म देखने का आनंद तो अभी बाकी है।
कोई भी चीज बनाते हैं तो थोड़ा टेस्ट किया जाता है, अच्छी लगती है तो फिर पूरा पेट भर के खाते हैं। तो अभी आपने भी क्या किया, मेले को देख करके सुन करके थोड़ा टेस्ट किया है, अच्छा लगा? क्या कहेंगे, जवाब देंगे? टेस्ट कैसे लगा, अच्छा लगा? हाँ या ना? बहुत धीरे धीरे बोलते हैं। हाँ, अच्छा लगा? हाँ जी। अच्छा, तो फिर पूरा भोजन खाएंगे तो शक्ति मिलेगी। पूरा भोजन खाना शरीर के लिए जैसे जरूरी है, आत्मा भी अभी इतनी कमजोर हो गई है, इतनी बीमारियां आ गई है, तो उसको खत्म करने के लिए हर रोज ज्ञान योग का भोजन लेना होगा। दीप तो प्रज्वलित कर लिया, अभी प्रज्वलित है, लेकिन कल और अखंड प्रज्वलित रहे उसके लिए उसमें ज्ञान घृत डालना होगा। समझ सकते हैं कि बिना घृत तो दीपक अखंड प्रज्वलित नहीं रह सकता है। लेकिन जब कहा जाता है कि आपको अपने स्वकल्याण के लिए, ज्ञान और योग के लिए 24 घंटे से 1 घंटा निकाल के हमारे सेवा केंद्र पर आना होगा, तो क्या कहेंगे? समय मिलेगा तो आएंगे। किसी को भी समय मिलता नहीं है, समय को निकालना पड़ता है, अपने को एडजस्ट करना पड़ता है, दृढ़ संकल्प करना पड़ता है। तो जैसे कोई अचानक इमरजेंसी आ गई, कोई ऐसा काम आ गया, तो करना ही पड़ता है। नहीं, पहले ये करे फिर दूसरा। महत्व किसको देते हैं? हम खुद के लिए समय नहीं निकालते, बाकी सब काम करते हैं। तो महत्व उसका है कि हम फर्स्ट प्रायोरिटी किसको देते हैं, कौन से कार्यों को। कार्य तो बहुत है दिन भर में, स्वयं को हम महत्व दे कि पहले मैं फिर दूसरा। और समय के लिए कहा जाता है कि एक कार्टून था, उसमें बताया था कि उसको आगे बाल दिखाए थे, ऐसे हर एक को पीछे बाल होते, समय को आगे बाल दिखाए, क्योंकि कहा कि समय को आगे से पकड़ा जाता है। एक बार समय निकल गया, छूट गया, वापस नहीं आता है। तो समय के लिए ये भी कहा जाता कि मोबाइल में अनेकों के नाम है, लेकिन दोस्ती करने का समय नहीं। आंखों में बहुत बहुत नींद है, लेकिन पथारी में, बिस्तर में सोने का समय नहीं। माँ की बहुत अच्छी अच्छी लोरी याद आती है, लेकिन प्रेम से माँ को माँ कहने का समय नहीं। दूसरों की तो क्या बात करें, लेकिन स्वयं के लिए भी समय नहीं है। समय जो हर एक को समान मिला हुआ है 24 घंटे दिन के, हम उसको कैसे मैनेज करते, प्लानिंग कैसे करते। और ऐसे भी हम जितना मेडिटेशन करेंगे तो उस मेडिटेशन से हम अपने जागृत मन के साथ कंट्रोल करने के साथ हमारे अर्धचेतन मन को भी कंट्रोल कर सकते, अर्थात कम समय में हम साउंड स्लीप कर सकते। तो क्या हुआ, कम समय में, तो उसमें से भी हमें कुछ समय मिलेगा, हम निकाल सकते हैं।
वैसे काम भी बहुत करते, कंटिन्यू काम करें, लेकिन बीच बीच में अगर घंटे 2 घंटे में 5 मिनट भी साइलेंस में रहेंगे तो हमारी जो कार्य करने की क्षमता है, एफिशिएंसी पावर है, वो बढ़ जाती है। हम कम समय में ज़्यादा काम कर सकते, समय मिलेगा तो उसमें से भी। तो ऐसे हम अपने समय को कैसे कहाँ से निकालें और स्व का कल्याण, स्व के अंदर जो भी नेगेटिविटीज भरी हुई है, जो मैल भरा हुआ है, उसको हम खत्म कर सकते। इस मेले से आत्मा की मैल है वो धुलती है, स्वच्छ बनती है। आत्मा मैली नहीं होती लेकिन स्वच्छ होती है। भटकती हुई आत्माओं को ये मेला ठिकाना देता है। विकारों की अग्नि में तपती हुई आत्माओं को शीतलता का अनुभव कराता है। अनेक खजानों से भरपूर करता है। ज्ञान का खजाना, सुख का, आनंद का, शक्ति का, पवित्रता का, अनेक खजानों से हम भरपूर होते। आपने देखा होगा मेले में कितने भिन्न भिन्न प्रकार के स्टॉल्स, शांति की अनुभूति, स्वर्ग देखो तो सुख की अनुभूति, कुछ गेम्स देखो, वैल्यूज गेम, या पपेट शो देखो तो आनंद की अनुभूति, शक्तियों की झांकी देखो तो शक्ति की, पवित्रता की अनुभूति। सारे ही इस मैदान में 14 दिन तक यही वाइब्रेशंस फैलते रहे हैं और यही वाइब्रेशंस, यही ज्ञान, यही समझ और योग से हम स्वयं का परिवर्तन कर सकते हैं। ये जो मेले का नाम दिया है शिव अवतरण से स्वर्णिम भारत, अनेकों ने प्रयास किया, लेकिन सबके प्रयास जब निष्फल होते तब परमात्म प्रयास शुरू होता है। आज से 87 सालों से ये कार्य शिव परमात्मा इस धरा पर अवतरित होकर स्वर्णिम भारत तो क्या स्वर्णिम विश्व बनाने का कार्य कर रहा है। उसके लिए क्या करते हैं? सिर्फ ऐसे बड़ा सहज रीति से सारे विश्व का या सारे भारत का एकम हर व्यक्ति है। कोई ईंटों का बना हुआ भारत नहीं है, व्यक्तियों का बना हुआ है। तब कहा जाता व्यक्ति बदल जाए तो विश्व बदल जाए। एक भाई अपने कार्य में बहुत व्यस्त था, उसका स्कूल में पढ़ता हुआ बच्चा उसको डिस्टर्ब कर रहा था, तो उस भाई ने उस बच्चे को थोड़े लकड़े के पीसेस दे दिए, स्क्वायर। उस दे करके कहा उसने कि इसको मिला करके विश्व का नक्शा बनाओ। अभी वो तो छोटा था, इतना तो पता नहीं कौन सा देश कहाँ है और वो सेट करे। ऐसे घुमाते करते उसने देखा कि वो ब्लॉक था, उसके एक साइड पर कहाँ उसको आँख दिखाई दी, कहाँ उसको कान दिखाई दिया। ऐसे अलग अलग मनुष्य के जो अलग अलग अंग है वो दिखाई दिया। उसने वो जोड़ना शुरू किया और मानव का चित्र तैयार हो गया। उसको उल्टा किया तो विश्व का चित्र तैयार हो गया। ये क्या हमें आदेश देता, संदेश देता कि व्यक्ति तैयार हो जाए तो विश्व तैयार हो जाएगा। हर एक अपनी अपनी जिम्मेवारी ले कि मैं ज्ञान और योग के इस
महायज्ञ में अपनी कमियों को स्वाहा करके खुद को पावन सतो प्रधान ए सात्विक आत्मा बना दूं, वैल्यूज से संपन्न खुद को बना दूं। अपनी ही जिम्मेवारी दृढ़तापूर्ण अगर खुद लेगा तो स्वर्णिम युग दूर नहीं है। इस धरा पर अवश्य परमात्मा तो अपनी कार्यविधि से लाता ही है, समय पर आने वाला ही है। अभी बहुत थोड़ा समय है, उसमें थोड़े समय में आए हुए परमात्मा से पूरा लाभ ले ले, शक्तियाँ भर ले, गुणों से संपन्न हो जाए, मेडिटेशन कनेक्शन करके, और फिर जो आने वाली नई दुनिया उसमें श्री कृष्ण जो हम सबका अति प्यारा है उसका आगमन होगा। तो थोड़े समय के लिए हम ऐसे कहेंगे कि परमात्मा आ गया है, लेकिन अभी उसका जाने का भी समय, और श्री कृष्ण भविष्य नज़दीक में आ रहा है। तो ऐसी स्वर्णिम युग की स्थापना का कार्य जब चल रहा है, जो सबको थोड़ा असंभव भी लगता है, कल्पना भी लगती है, लेकिन ये होकर के ही रहेगा। काल चक्र घूमता रहता है और अभी चक्र में समय आता है स्वर्णिम, जैसे रात और दिन, दिन और रात, ऐसे अंधकार के बाद प्रकाश है, वैसे कलयुग के बाद ये बहुत अच्छा परमात्म अवतरण का संगम युग चल रहा है, जिसमें आत्मा और परमात्मा का मिलन यही युग में होता है। और फिर उससे, उसकी पढ़ाई से ही कुछ बन सकते, नर से नारायण, नारी से लक्ष्मी बनने की एक परफेक्शन की डिग्री इस विश्वविद्यालय से प्राप्त होती है। हम ऐसी शुभ भावना रखते हैं कि यहाँ जो भी बैठे हैं वो अपने को इस विश्वविद्यालय के स्टूडेंट बना करके इस ईश्वरीय पढ़ाई में लग जाओ और अपने परफेक्शन की डिग्री को प्राप्त कर एक स्वर्णिम युग के अधिकारी बनो, ऐसी हमारी दिल की शुभ भावना है। ओम शांति। ओम शांति। खूब खूब धन्यवाद आदरणीय तृप्ति दीदीनो, જેમણે આપણને ખૂબ સુંદર મેસેજ આપ્યો। हर तरफ हर जगह हर कहीं पे हैं हाँ उसी का नूर, रोशनी का कोई दरिया तो है हाँ कहीं पे ज़रूर। એ પરમાત્મા પિતા જે સર્વ શક્તિઓને સર્વ ગુણોથી સંપન્ન, જેમણે પણ એ પરમાત્મા પિતાની શક્તિનો અનુભવ કર્યો, એ પોતાના જીવનની અંદર અનેક સિદ્ધિઓને પ્રાપ્ત કરી શક્યા। ખૂબ ખૂબ ધન્યવાદ તૃપ્તિબેનનો। હવે આપણી વચ્ચે અશોકભાઈ ચૌધરી પધારી ચૂક્યા છે, ચેરમેન દૂધસાગર ડેરી મહેસાણા। હું બહેનોને નિવેદન કરીશ, આપનું સ્વાગત કરશે। પરમાત્માના ઘરમાં આ દિવ્ય રત્નોનું દિલથી સ્વાગત છે, અભિવાદન છે, અભિનંદન છે। આ સમાપન સમારોહમાં જ્યારે આપણે સર્વ ઉપસ્થિત છીએ, ત્યાં દરેક આત્માઓ પોતાના દિલની શુભકામનાઓ લઈને આપણી વચ્ચે ઉપસ્થિત છે। તો હું આમંત્રિત કરું છું દિનેશભાઈ પટેલ, ચેરમેન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝા, પોતાના દિલની શુભ ભાવના આપની વચ્ચે રાખશે। દિલ में दया, आँखों में करुणा, होठों पर मुस्कान, मुश्किल है मिल पाना आप जैसा इंसान। दिनेश भाई। ओम शांति। परम वंदनीय आदरणीय जयंती दीदी,
જેમની પરિકલ્પના અને પ્રેરણાથી 14 દિવસનો આ સરસ રૂહાની મેળો સંપન્ન થયો છે એવા સરલા દીદી, ભાવનગરથી ઉપસ્થિત તૃપ્તિ દીદી, અશોકભાઈ, પ્રફુલભાઈ, કે પટેલ સાહેબ, મંચસ્થ સૌ મહાનુભાવો, બ્રહ્માકુમારી સંસ્થાના સૌ દીદીઓ અને ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, ખૂબ જ રૂહાની પ્રદર્શનીઓ કે જેને જોઈને મનને પરમ શાંતિ મળે, વિવિધ પરિકલ્પનાઓ સાથે સંપૂર્ણ આત્મદર્શન, પરમાત્મા દર્શન અને શાંતિની અનુભૂતિ કરાવતી પ્રદર્શનીઓ અને સાથે સાથે સમાજના દરેક વર્ગ, યુવા, મહિલાઓ, કિસાનો, વેપારીઓ બધા જ માટે રોજે રોજ જુદા જુદા વક્તવ્યો અને એ પણ એટલા જ સુંદર રીતે મેનેજ થયેલા. મને પ્રાકૃતિક કૃષિ વિશેના સંમેલનમાં અહીંયા ઉપસ્થિત રહેવાનો લાભ મળ્યો, જે વખતે મહામહિમ રાજ્યપાલ શ્રી ઉપસ્થિત હતા અને એમણે ખૂબ જ વિસ્તારથી સરસ રીતે પ્રાકૃતિક ખેતી વિશે આપણને બધાને માર્ગદર્શન આપ્યું અને પ્રાકૃતિક ખેતીમાં પણ કેવી રીતે ભાવનાત્મક રીતે વૈદિક ખેતીનો સમન્વય કરી શકાય એ વિશેની પરિકલ્પના સરલા દીદીએ સૌને સમજાવી. ખરેખર તૃપ્તિ દીદીએ કહ્યું એમ આ 14 દિવસના સરસ મજાના મેળા પછી 15મો દિવસ પૂનમનો જ દિવસ બની રહે અને એ રીતે સમગ્ર સમાજમાં શાંતિ અને પ્રેરણા પ્રસરે એ માટે આપ સર્વે જે સુંદર આયોજન કર્યું હતું, સૌને જેટલો ધન્યવાદ કરું એટલો ઓછો છે. ખાસ તો આજે ઉપસ્થિત રહી અને પરમ આદરણીય જયંતિ દીદીના રૂહાની દર્શન થયા એ જ મારા માટે ખૂબ ધન્ય પ્રસંગ છે. વધારે કંઈ કહેતો નથી. ઓમ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ દિનેશભાઈનું. જ્યાં શુભકામનાનું ઝરણું વહી રહ્યું છે ત્યારે હું આમંત્રિત કરું છું પ્રફુલ્લભાઈ સેંજલિયા, प्राकृतिक खेती गुजरात। मंजिलें उन्हों की होती हैं जिनके हौसले बुलंद होते हैं, पंखों से कुछ नहीं होता हौसले से उड़ान होती है। પ્રફુલ્લભાઈ સેંજલિયા પોતાની શુભકામના આપણી વચ્ચે રાખશે. ઓમ શાંતિ. મારો વિષય, મારો ડ્રેસ બે અલગ અલગ લાગશે. હું પ્રાકૃતિક ખેતીની જે જવાબદારી છે એટલે પહેલો નારો ગાયથી બોલું છું. ગાય માતા કી. માનનીય આપણા યોગીની જયંતિ દીદી, જે આમ તો આબુથી છે પણ આપણું આખું સંચાલન આબુથી થતું હોય એવું ભાવ ઊભો થાય છે. એવી જ રીતે આપણા સરલા દીદી, જેની સાથે મારો સંબંધ લગભગ 95 પહેલાંથી,
હે 95 એટલે 95 પહેલાંથી. અને ત્યારે પણ હું એક ખેડૂતોના સંમેલનમાં અહીંયા આવેલો, એટલે સરલા દીદી સાથે સંબંધ અમારા ભાવનગરના દીદી, પછી અશોકભાઈ, જયંતિભાઈ, કે પટેલ, અમારા ધારાસભ્ય, વિશેષ બધાના નામ કરતાં મારો જે વિષય છે અહીંયા આપી દીધેલો છે. મને અહીંથી હું 3 દિવસ પહેલાં આવેલો, 3 દિવસ પહેલાં મેળોનો નિર્દેશન કરવા, અને એ મેળામાં મને જે ગામ જોયું અને બ્રહ્માકુમારીજીનું જે સંકલ્પ અંદર છે એ બેયનું મેં રૂપ જોયું. કારણ કે ગામડું નહીં બદલે, ગામડું નહીં સુધરે ત્યાં સુધી જગત નહીં બચે, એ મારો વિષય છે. આજે જ્યારે ખેડૂતો ખૂબ અભ્યાસો પછી ખેતીમાં રાસાયણિક ખેતીની પરાકાષ્ઠાએ પહોંચ્યા છે, અને લગભગ આખા ભારતમાં હોસ્પિટલોની પણ પરાકાષ્ઠા પહોંચી છે. આ બે જ્યાં સુધી આપણે નહીં સમજાય ત્યાં સુધી આપણે પાછા નહીં વળીએ. અને આજે જે સંકલ્પ છે 50 વર્ષ પૂરા થયા પછી જ્યારે ઉજવણી છે, તો આપણા દિલમાં કાંઈક વાત આવવી જોઈએ, કાંઈ આપણે બચાવવું છે, કોઈને બચાવવા છે, જગતને બચાવવું છે. તો અત્યારે ખેડૂતો જે દવા છાંટે છે એ એટલી પરાકાષ્ઠાએ દવા છટાય છે કે કદાચ કલ્પના નહીં હોય, કલ્પના તમને નહીં હોય કે આટલી ખતરનાક દવા હોઈ શકે એમ. ગાંધીનગરની આજુબાજુ કોબી થાય છે, કોબી. મારે એક વખત જવાનું થયું, ખેડૂતો, હું કિસાન સંઘની જવાબદારી હતી, જવાનું થયું. એ ખેડૂત કોબી ઉતારતો હતો, કોબીને ઉતારીને વેચવા માટે. એટલે કોબી લેવી હોય, ઉતારવી હોય ત્યારે 2 પાંદડા ઉપરથી કાઢવા પડે, કારણ કે માર્કેટમાં લઈ જવી પડે, ઝાંખી હોય. એટલે પાંદડાના ઢગલા પડ્યા હતા અને કોબી ભરતો હતો માણસ, અને મને ઘરે લઈ ગયો. તો એના આંગણામાં 15-20 પશુ બાંધ્યા હતા. એ પશુ ઝાડની નિરણ ખાતા હતા. એટલે મેં ખેડૂતને કીધું, એલા કેવો માણસ છો તું, અહીંયા કોબી ઉતરે છે, એના પાંદડા ઉતરે છે, તું પાંદડા ખવડાય તો જાહેર ઉનાળે ખવડાવવા થશે. ખેડૂત મને જે જવાબ આપે છે બરાબર સાંભળજો. ખેડૂત મને કે પ્રફુલભાઈ, અમારા ભેંસો પાંદડા ન ખાય. મેં કીધું કેમ ન ખાય? કે એના ચામડા ઉતરી જાય. વાત સમજજો બરાબર. ખેડૂત મને એમ કહે છે કે અમારી ભેંસો પાંદડા ન ખાય, એના ચામડા ઉતરી જાય, કારણ કે એટલું ઝેર છાંટ્યું છે. તો મેં કીધું આ કોબી કોણ ખાય? એ આપણને નહીં સમજાય, એ આપણને નહીં સમજાય આ કોબી કોણ ખાય. વાત સમજાય છે? જેટલા રીંગણા પકાવે છે, રીંગણા ખેડૂતો, એના ઘરમાં રીંગણું નથી ખાતા. જેટલા મરચું પકવે છે એટલા એ ખેડૂતો એના ઘરમાં મરચું નથી ખાતા. વાત સમજી લેજો. એટલી જબરજસ્ત દવાનો અસર આવી રહી છે કે આજે લગભગ આવતા 10 વર્ષમાં એક ઘર એવું નહીં હોય જ્યાં કેન્સર નહીં હોય. તો એમાંથી બચવું છે, આ જગતને બચાવવા છે, તો પ્રાકૃતિક તરફ જવું પડશે. અને એ પ્રાકૃતિકને કોઈ મુખ્ય મેન હોય તો આપણી દેશી ગાય છે. એ આપણા રાજપાલે સમજાવ્યું છે, દેશી ગાય, જેની અંદર આપણે 33 કરોડ દેવતા કહેતા હતા, પણ આપણે સમજાણું નથી કે આ 33 કરોડ દેવતા કોણ છે. એ જર્મનવાળાને ખબર પડી કે આમાં કાંઈક છે, એને સંશોધન કરીને આપ્યું આપણને કે આમાં 33 કોટી ઔષધિ છે. કેવી ઔષધિ છે? તો અત્યારના પૃથ્વી ઉપર જેટલા મનુષ્યો રહે છે એના જેટલા પણ રોગ થાય બધા જ ગાયથી મટી જાય. કોઈને કદાચ અતિશયોક્તિ લાગતી હશે તો તમારા 2-3 રોગ ઉપર તો અસર કરો, અખતરો કરી જુઓ. તમને ખાધા પછી એસિડિટી રહે, પેટનો ઉબારો રહે, આફરો ચડી જાય, માથું ચડી જાય, નીંદર ન આવતી હોય, હાંધા દુખતા હોય, ટસક્યા થઈ જતા હોય, તો તમે સવારે જ્યારે ચા પીતા હોય, દૂધ પીતા હો, એની અંદર ગાય, દેશી ગાયનું 1 ચમચી ઘી નાખીને પી જુઓ. તમે કરો ને 15 દી અખતરો, ગેરંટી આપું છું, એસિડિટી ગાયબ, અનિંદ્રા ગાયબ, હાંધાના દુખાવા ગાયબ. કલ્પના નહીં કરી શકો, જુવાન થઈ જવાશે. આટલી તાકાત ગાયમાં છે. ચામડીના કોઈ પણ રોગ હોય, થાકી ગયા હો તમે, ખરજવું, ધાતર, સોરાશીસ, માથાનો ખોળો, કોઈ પણમાં થાકી ગયા હો, ગૌમૂત્રને છાણ લગાડો,
કલ્પના નહીં કરી શકો ગૌમૂત્ર છાણની. 15 દી કરો, ગેરંટી સાથે ગાયબ. ખરજુ થાકી ગયા છો, લોપરીની જેમ બાંધો, ગેરંટી સાથે ગાયબ. એટલે વાહિદાનો રિવાજ હતો. આ વાત સમજી લેજો. એક રોગ લાવો તમે, એક રોગ લાવો. અત્યારે તો દીકરા નથી થતા. 35% માણસો એવા છે જેને બાળક નથી થતું. અતિ પ્રમાણમાં ખેતીમાં દવા જે છાંટી છે ખડનાશક, એને કારણે નથી થતું. પણ કૃષ્ણ કહે છે કે ગાયને પાળો, ખૂબ ઘી દૂધ ખાઓ, ખૂબ સેવા કરો, 6 મહિનામાં ગેરંટી સાથે એના શુક્રાણુ પાછા આવે છે. એવા હું 1000 કેસ બતાવી શકું એમ છું. તો ગાયથી દીકરા થાય. પણ આ તો સામાન્ય વાત છે. એથી આગળ ખેતીની વાત જે બતી છે કૃષ્ણએ, તો એના ગૌમૂત્ર, એના છાણમાં શું છે? તો આપણું શાસ્ત્રો એમ કહે છે કે એમાં લક્ષ્મીજી છે ગૌમૂત્ર ગાયના છાણમાં. તો હરી લક્ષ્મીજી તો આપણે બહુ ગોતી પણ કોઈને જડી નથી. પણ જર્મનવાળાએ નક્કી કર્યું કે આમાં કાંઈક છે તો ખરું જ. અને સંશોધન કરીને આપણી પાસે અત્યારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ પણ આપી દીધું છે. એની અંદર પૃથ્વી ઉપર જેટલી વનસ્પતિઓ છે, ટોટલીનો ખોરાક અને દવા ગૌમૂત્ર અને છાણ છે. કલ્પના નહીં કરી શકો. એના જે રિઝલ્ટ તમે કહો એટલા હું બતાવી શકું એમ છું. તો ગૌમૂત્ર છાણથી ખેતી થાય. પણ આપણે ખેતીને ખૂબ મહત્ત્વ આપ્યું છે. એટલે એટલું ખાતર દવા નાખી છે, દેશી ખાતર એટલું ભરીએ છીએ. પણ છેલ્લું સંશોધન પ્રમાણે ફક્ત 10 કિલા ગાયના છાણમાં, 10 કિલા ગાયના છાણમાં 1 એકરની ખેતી થાય. અને એવા તો 3.5 લાખ ખેડૂતો હું બતાવી શકું એમ છું કે આવો જોવા તમે. 10 કિલામાં 1 એકરની ખેતી, નો ડીએપી, નો યુરિયા, નો કોઈ પણ જાતનું દેશી ખાતર, ફક્ત 10 કિલા ગાયના છાણમાં થાય છે. તો સમજી લેજો આમાં કેવા બેક્ટેરિયા છે. તો આ ખેતી આપણે બધા નહીં કરીએ, પ્રાકૃતિક ખેતીમાં નહીં જઈએ, ઝેરને આગળ છોડવાનું કોશિશ નહીં કરીએ, ખેડૂતોને સમજાવવાની કોશિશ નહીં કરીએ, તો બચીશું નહીં. આવતા 10 વર્ષમાં એટલો ભયંકર રીતે આપણી ઉપર આવી રહ્યો છે મારો. તો એનું કામ માનનીય સરલા દીદી અને બ્રહ્માકુમારીથી શરૂ થાય છે. કારણ કે એની યોગી ખેતી છે એ પણ એ જ છે. આને આપણે સમજી શક્યા નથી. આપણે તો એમ કે ખાલી પ્રાર્થના કરાવે છે, પ્રાર્થના નથી કરાવતા. ઝેર મુક્ત જમીનના જે સંકલ્પો છે એ આ છે. તો આપણે બધા સાથે મળીને આજે જ્યારે 50 વર્ષ પૂરા થશે ને જયંતિ ઉજવતા હોઈએ આપણે, અને બ્રહ્માજી આપણને સાક્ષાત તેનો રૂપ બતાવતા હોય, તો એ રૂપ આપણે આજ છે, આપણે જ બતાવી શકીશું. તો મને લાગે છે લાંબુ ભાષણ નહીં, પણ મને લાગે છે આટલા સંકેતમાં તમે કદાચ સમજી ગયા હશો. દાખલા દો તો સાંજ સુધી ખૂટે નહીં. અને આ બાબતમાં એટલી બધી ખેતીની માહિતી દો તો ખૂટી શકે નહીં. પણ આ હકીકત છે. અત્યારે અમારી 2-3 વસ્તુ એવી કહો અતિશયોક્તિ લાગશે, પણ અમારી પાસે એવા ફાર્મ છે અત્યારે કે 1 એકરમાંથી 1 લાખથી માંડીને 10 લાખ રૂપિયા કાઢી શકાય આ ખેતીમાં. કોઈ પણ જાતની રાસાયણિક નહીં, દવા નહીં, ખાતર, એવા ફાર્મ ઊભા છે. કોઈને પણ શંકા જાય જોવા માટે પણ તૈયાર થઈ જાઓ. અને આને નિરીક્ષણ કરીને આ ખેડૂતોને પાછા વાળો, એ જ અભ્યર્થના. મને લાગે છે કે મને અહીંયા બોલાવીને જે અમારા બ્રહ્માકુમારીના બધી જ અમારા સંયોજકો, એમાં અમારા સરલા દીદી અને આબુ, એ બધાએ થઈને મને બોલાવીને જે વાત કરવાની મોકો આપ્યો છે. મારી તો સેવા જ છે આમાં. કારણ કે હું તો 95થી મને એવું થયું હતું કે મારે આમની સાથે રહેવું જોઈએ. મને એક ફોન આવ્યો અને તરત જ મેં એની સેવામાં હું લાગી ગયો છું. તો મને એનો સત્કાર મળે એ બદવત હું બધાનો આભાર માનું છું. ઓમ શાંતિ.